નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠામાં ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સ સામે કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરાઈ। ગુરુ બ્રાહ્મણ સમાજ સામે સોશિયલ મીડિયામાં બિભત્સ અને જાતિગત અપમાનિત શબ્દોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ। બનાસકાંઠામાં ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સ સામે ભારે રોષ જોવા મળ્યો હતો। બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજમાં આગેવાનો એકત્ર થઈને પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવા અને ગુરુ બ્રાહ્મણ સમાજને જાતિગત અપમાનિતજનક શબ્દો તથા સામાજિક લાગણી દુભાય તેવા શબ્દો બોલી સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજને લાગણી દુભાવનાર અમરેલીના શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી। અમરેલીના વિનોદ ચાવડા નામના પોતાની યુટ્યુબ ચેનલમાં ગુરુ બ્રાહ્મણ સમાજ વિશે અપશબ્દો તેમજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય તેવા શબ્દો બોલી અને સમસ્ત ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજને લાગણીને દુભાવી છે, જેને લઈ બનાસકાંઠામાં વસતા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા વિનોદ ચાવડા નામના કડક કાર્યવાહી થાય તેની માંગ સાથે ગુરુવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપી અને અમરેલીના વિનોદ ચાવડા નામના સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી। અમરેલી જિલ્લાની અંદર તાજેતરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ હતો, ત્યારે ત્યાં અમરેલી જિલ્લાના એક વ્યક્તિ દ્વારા કે જે વસંત ચાવડા જે સમાજ વિરોધ વિભત્સ અને અમારી સમાજની લાગણી દુભાય તેવા એની શબ્દો ન પણ સાજે તેવા શબ્દો એને કીધેલ અને સમાજ વિરોધ ન ફાવે તેમ બેફામ અને એના યુટ્યુબર દ્વારા પણ સમાજને વિભત્સ ગાળો બોલી અને આ સમાજને ન શોભે અને એને પણ ન શોભે તેવા વ્યક્તિ તરીકે એક અમારા સમાજને ગુરુ બ્રાહ્મણ સમાજને તેને વિભત્સ ગાળો બોલી છે। અને છતાં પણ જ્યારે અમને કહેવામાં આવે છે કે ભાઈ આ રે તું ન બોલતો પણ એ રે બેફામ બોલે છે અને છતાં એમને ધાક ધમકી પણ સમાજના વ્યક્તિઓને આપવામાં આવે છે અને સમાજને અવધૂત થાય એવી પદ્ધતિ એના જીવનચર્યામાં થાય એવી મને લાગે છે। એના માટે અમે આજે અમારા બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ ઘટક દ્વારા અહીંયા જિલ્લા પોલીસ વડાને આ અંગે અમે ફરિયાદ આપવા આવ્યા।